ઉના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કિશોરીઓને એચપીવી વેક્સિન અપાઈ હતી। સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત એચવીપી વેક્સિન આપી કિશોરીઓને કેન્સર સામે રક્ષિત કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી એચવીપી રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો। આ રસી કિશોરીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે। આ જ ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત કલેક્ટર એનવી ઉપાધ્યાયે ઉના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી। કલેક્ટરે કિશોરીઓને આપવામાં આવતી એચવીપી વેક્સિન અંગેની માહિતી વાલીઓને આપી હતી। કલેક્ટરની ઉપસ્થિતિમાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત 14 વર્ષની નયના દિનેશભાઈ પરમારને નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી। કલેક્ટરે પિતાતુલ્ય વાત્સલ્ય ભાવે નયના બહેનના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી। કલેક્ટરના હસ્તે વેક્સિન લેનાર કિશોરીઓને વેક્સિનેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। વેક્સિન લેનાર લાભાર્થીના વાલીઓને રાજ્ય સરકારના અભિયાનમાં સહભાગી થવા કલેક્ટરે બિરદાવ્યા હતા। જેકે સિંગુદત્ત સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ પરમાર નૈના છે। હું AR ભટ્ટ સ્કૂલમાં ભણું છું। મારી ઉંમર 14 વર્ષ છે। મેં આજે એચપીવી વેક્સિન લીધી છે। આજે મેં કલેક્ટર સાહેબની હાજરીમાં આ વેક્સિન લીધી છે। મેં જે રીતે આ વેક્સિન લીધી છે એવી રીતે મારી ઉંમરની જે બાળકીઓ હોય એ વેક્સિન લઈ શકે છે। મને કંઈ કશું પ્રોબ્લેમ નથી।